ગોધરાકાંડ સાથે ચર્ચામાં આવેલો બિલ્કિસ બાનુ કેસ, જેમાં ગુજરાત સરકાર તરફથી 11 આરોપીને સજા માફી સામે બિલ્કિસ બાનુને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના ફેસલાને બદલી નાખ્યો છે। મતલબ કે તમામ આરોપીઓની સજા માફીને સુપ્રીમ કોર્ટે રદ કરી છે, જેને લઈને દાહોદના રણધીકપુરમાં રહેતા કેસની સાક્ષી રજાક મંસૂરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ કેસમાં આરોપીઓને સજા યથાવત રહેતા મને ખુશી છે। બીજી તરફ દોષિતોના પરિવારના ઘર બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે લાંબા સમયની લડત બાદ બિલ્કિસને ન્યાય મળ્યાની ખુશી તેમના પરિવારમાં જોવા મળી છે। અને જે બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી, ત્યારબાદ ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા। તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા, અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ।